Now show root of 3.5 यानी irrational number on number line. તો હું તમને પહેલાં રફમાં બતાવું અને પછી રાઉન્ડરથી ડ્રો કરીને બતાવું. યુ ટુ ડ્રો અ લાઇન. ટેક એ એઝ અ પોઈન્ટ. એક પોઈન્ટ એ લેવાનો છે, રાઈટ. એન્ડ જે પણ રૂટમાં છે એટલા સ્કેલથી બી લઈ લો. અહીંયા રૂટ 3.5 છે ને, સો એ બી ઇઝ 3.5 સેન્ટીમીટર. જેનું રૂટ ફાઇન્ડ કરવાનું છે એટલા બી લઈ લો. નાઉ બીથી કમ્પલસરી 1 સેન્ટીમીટર સી લઈ લઈએ. 1 સેન્ટીમીટર કમ્પલસરી દરેક વખતે આ 1 સેન્ટીમીટર લેવાનું છે. ઓકે. નાઉ યુ હેવ ટુ ડ્રો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ઓર યુ હેવ ટુ ફાઇન્ડ ધ મિડ પોઈન્ટ ઓફ એસી. એસીનું મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું. કેવી રીતે? અહીંયાથી હાફ કરતાં લઈને ઉપર નીચે અર્ક મારવાનું, જે હમણાં બતાવું છું. ઇન શોર્ટ આનું મિડ પોઈન્ટ ઓ ફાઇન્ડ કરવાનું. એસીનું મિડ પોઈન્ટ ઓ, બિકોઝ આ 3.5 છે, આટલું 1 છે. So midpoint of AC is O. Now draw the semicircle with O as a center and OC as a radius. કારણ કે OC અને OA રેડિયસ થાય, બંને સરખી છે કારણ કે તો midpoint છે એસીનું. એસીનું midpoint છે O. તો અહીંયા આગળ મૂકી, અહીંયા પેન્સિલ મૂકવાની અને ડ્રો સેમિસર્કલ. સેમિસર્કલ ડ્રો કરો. કર્યું. હવે બી આગળ પરપેન્ડિક્યુલર ડ્રો કરવાનું છે. પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રી ડ્રો કરો. અહીંયા 90 ડિગ્રી ડ્રો કરો તો એ જે સેમી સર્કલ છે એને ડીમાં ટચ કરે. તો આ જે બીડી છે ધેટ ઇઝ રૂટ ઓફ 3.5 થાય. ઓકે. હવે બીને શું કહી દેવાનું? તમારે 0 કહી દેવાનું. આટલું ડિસ્ટન્સ કેટલું છે? 1 છે, તો સીને 1 કહી દેવાનું. હવે અહીંયા પેન્સિલ મૂકી, અહીંયા પોઈન્ટ મૂકવાનું, અહીંયા પેન્સિલ મૂકવાનું. આટલું ડિસ્ટન્સ રૂટ 3 છે, તો એને નંબર લાઈન ઉપર લઈ આવો. તો ધેટ ઇઝ ઈ ઇઝ રૂટ ઓફ એક્સ. સમજમાં આવ્યું? ફરીથી સમજાવું. જેનું પણ રૂટ ફાઇન્ડ કરવાનું છે પહેલાં એ લઈ લો. જેનું રૂટ ફાઇન્ડ કરવાનું છે એટલું લઈ લો, એને બી કહો. 3.5 કમ્પલસરી 1 સેન્ટીમીટર લઈ લો, એટલે આ 1 સેન્ટીમીટર. હવે એસીનું મિડ પોઈન્ટ ઓ ફાઇન્ડ કરો. એટલે કે એસીનું મિડ પોઈન્ટ ઓ છે, એટલે જેટલું ઓસી થાય એટલું જ ઓએ થાય, રાઈટ. હવે અહીંયાથી સેમી સર્કલ ડ્રો કરો. O એઝ અ સેન્ટર એન્ડ OC એઝ અ રેડિયસ. હવે સેમી સર્કલ ડ્રો કર્યા પછી બી આગળ પરપેન્ડિક્યુલર ડ્રો કરો, જે સેમી સર્કલને ડીમાં મળે. તો ધેટ ડિસ્ટન્સ ઇઝ રૂટ 3.5. એટલે આને 0 કહી દેવાનું. બી એઝ અ 0. આટલું ડિસ્ટન્સ 1 હોય તો સી 1 છે, એટલે અહીંયા આગળ પોઈન્ટ મૂકવાનું, અહીંયા પેન્સિલ મૂકવાની અને ડ્રો કરો. તો ઈ ઇઝ રૂટ એક્સ. નાઉ લેટ્સ ડ્રો ધ સેમ થિંગ બાય actually root 3.5. okay, so draw કરો root 3.5. પહેલાં એક લાઇન ડ્રો કરી દો. ડ્રો અ લાઇન. આ 0 છે, દેખાય છે તમને 0. આ 3 છે, આ 3.5 છે. ધીસ સોરી આ 3.5 દેખાય છે. 3.5 અને આ થઈ ગયું 1. ઓકે. તો આ એ, આ બી અને આ સી. આટલું મેં લીધું 3.5 સેન્ટીમીટર અને આ લીધું મેં 1 સેન્ટીમીટર, રાઈટ. નાઉ વી હેવ ટુ કન્સ્ટ્રક્ટ ધ મિડ પોઈન્ટ ઓફ એસી. હાઉ વી વિલ કન્સ્ટ્રક્ટ? બાય પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ઓફ એસી. તો તમે લોઅર સ્ટેન્ડર્ડમાં ભણ્યા છો 8થમાં, પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. હાઉ? તો પહેલાં જેનું બી બાયસેક્ટર, જેનું બી મિડ પોઈન્ટ જોઈએ છે, એ અને સીનું મિડ પોઈન્ટ જોઈએ છે, તો બંનેનું અહીંયાથી હાફ કરતાં વધારે એટલે સી પર મૂકવાનું. અને એકવાર લીધા પછી બદલવાનું નથી. ક્યાં મૂક્યું? સી પર મૂક્યું અને હાફ કરતાં વધારે. જેટલું મોટું લેવું હોય એટલું લઈ શકો, પણ હાફ કરતાં વધારે લેવાનું. એને ઉપર નીચે અર્ક મારો, ઉપર નીચે અર્ક માર્યું, રાઈટ. હવે ફરીથી એ ઉપર લો, કારણ કે એનું મિડ પોઈન્ટ જોઈએ છે આપણને. ઓકે. તો ફરીથી સી આગળથી લઈશું, કારણ કે ઇન્ટરસેક્ટ નથી થયું. તો દે ઇન્ટરસેક્ટ ઈચ અધર એટ અ પોઈન્ટ. ધીસ ઇઝ સો મારી પાસે બીજી પેન્સિલ નથી એટલે હું અહીંયા પેન યુઝ કરું છું. તમારે પેન્સિલ જ યુઝ કરવાની. P and Q. નાઉ ડ્રો અ ડોટેડ લાઇન
so that we can get the midpoint of AC. એટલે આનું મિડ પોઈન્ટ મળે તમને AC મળી ગયું. એનું મિડ પોઈન્ટને આપણે O કહીશું, રાઈટ? O કહીએ. નાઉ O એઝ અ સેન્ટર એન્ડ OA ઇઝ અ રેડિયસ. આટલી રેડિયસ લઈને સેમી સર્કલ ડ્રો કરો. સમજમાં આવ્યું? આ અને OA અને OC તો સરખા થયા ને, તો તમારે એનું સેમી સર્કલ ડ્રો કરવાનું છે. તો કરો સેમી સર્કલ ડ્રો. O પર મૂકીને ગોટ ઇટ? સેમી સર્કલ ડ્રો કર્યું. Okay, now you to draw perpendicular at B. B માં perpendicular ડ્રો કરવાનું. perpendicular કેવી રીતે ડ્રો કરવાનું તમને એ પણ સમજાવી દઉં. તમને અર્ક જોઈએ બધા. એક અર્ક અહીંયા મારો, એક અર્ક ગમે ત્યાં મારો, કોઈ બી રેડિયસથી માર્યું. હવે જે અર્ક માર્યા છે ને ત્યાંથી B કરતાં વધારે લઈને ક્યાંથી અર્ક માર્યા મેં? Bથી એક અર્ક અહીંયા માર્યો, એક અર્ક અહીંયા માર્યો. હવે એ અર્કથી B સુધી લેવાનું ને એનાથી થોડું વધારી દેવાનું. આ બહુ ઢીલું છે, રાઉન્ડર હલી જાય છે. હવે એકવાર કર્યા પછી હલવું ના જોઈએ, બરાબર? એકવાર ફિક્સ થઈ ગયા પછી હલવું ના જોઈએ, તો તે આન્સર નહીં આવે. એક અર્ક અહીંયાથી મારો અને બીજો અર્ક અહીંયાથી મારો. ઓકે, હવે એને જોઈન કરો. બીથી જોઈન કરો. જે સેમી સર્કલને શેમાં મળે છે? ડીમાં મળે છે. તો ધીસ BD ઇઝ રૂટ ઓફ 3.5. એટલે બીને 0 કહી દેવાનું અને C આટલું ડિસ્ટન્સ તો 1 છે. સો નાવ ઓન અ નંબર લાઇન OD ઇઝ 3.5. આટલું 3.5 છે, આટલું 3.5 છે. OD ઇઝ 3.5, આટલું 3.5 છે. ઓકે, તો આ 3.5 ને આટલું 3.5 છે. હવે આપણે હલાવતા જ નથી, આટલું આ ડિસ્ટન્સ એ 3.5 થઈ ગયું. સો આને 3.5 નાવ ઓન અ નંબર લાઇન, 3.5 ઓન અ નંબર લાઇન. સો ધીસ ડિસ્ટન્સ આને E કહી દો. E ધેટ ઇઝ 3.5 અને એ રૂટ ઓફ 3.5. હવે મેમ આવું તો કેવી રીતે થયું? રૂટ ઓફ 3.5 એ સમજાવું તમને કેમ થયું. સમજાવું તમને કેવી રીતે એમ થયું. સમજો કે પહેલાં આપણે આ લીધું એને આપણે એક્સ કહી દઈએ, જેને રૂટ એક્સ લાવવાનું છે ને, જે લાવવાનું છે એટલે આપણે આ ડિસ્ટન્સને એક્સ કહી દઈએ, રાઈટ? અને આટલું ડિસ્ટન્સ આને બી કીધું અને બીથી આટલું ડિસ્ટન્સ છે સી, એ 1 છે. ઓકે, અને આ સેમી સર્કલ છે. ઓકે, ચલો ગંદુ થઈ ગયું, ફરીથી કરીએ. એ જેનું બી રૂટ ફાઇન્ડ કરવાનું આટલું એક્સ છે એટલે અહીંયા બી મળી ગયું અને આટલું ડિસ્ટન્સ 1 છે એટલે આ સી થઈ ગયું. હાઉ, કેવી રીતે રૂટ આવી ગયું એ સમજાવું છું, બરોબર? હવે આનું સેમી સર્કલ ડ્રો કરીએ. સો O ઇઝ અ મિડ પોઈન્ટ. તો આટલું શું થઈ ગયું કે એના ડાયામીટર. તો ડાયામીટર કેટલો થયો? x + 1. તો રેડિયસ કેટલી થઈ કહેવાય? x + 1/2. આખાનું અડધું કરીએ એટલે તમને રેડિયસ OA ઓર OC. રેડિયસ ઇઝ OA ઇક્વલ ટુ OC, એ રેડિયસ છે. સમજમાં આવ્યું આટલું? હવે આગળ જઈએ. હવે આને D છે. આ ટ્રાયંગલની વાત કરીએ આપણે, રાઈટ? આ ટ્રાયંગલની વાત કરીએ તો આટલું ડિસ્ટન્સ છે એ એક્સ છે અને આટલું ડિસ્ટન્સ તો રેડિયસ કહેવાય ને. એટલે કે આખા ડિસ્ટન્સમાંથી આટલું રેડિયસ માઇનસ કરી દઈએ તો તમને OB મળે. તો OB કેવી રીતે મળે? OB ઇઝ ઇક્વલ ટુ AB માઇનસ OA. જો આ પ્રૂવ કરવાનું આવવાનું નથી, પણ આ અચાનક જ રૂટ એક્સ કઈ રીતે આવી ગયું એ હું તમને સમજાવું છું. આ એક્સ લીધું હતું તો આ રૂટ એક્સ કઈ રીતે આવ્યું એ સમજાવું. તો આખું છે OB કઈ રીતે મળે? આટલું કેવી રીતે મળે? આખા ABમાંથી
OA ને માઇનસ કરી દઈએ, OA ને માઇનસ કરી દઈએ તો AB એટલે કેટલું થયું હતું? x હતું, x. એમાંથી આ રેડિયસ કેટલી? તો x પ્લસ 1/2 ઇઝ ધ રેડિયસ. એલસીએમ લો, 2x માઇનસ એક્સ, માઇનસની સાઇન ઇનસાઇડ બ્રેકેટ લાગે તો માઇનસ એક્સ માઇનસ 1, આખાની નીચે એક્સ, અહીંયા 2 એની જોડે જાય તો એલસીએમ થઈ ગયું કહેવાય. સો OB ઇક્વલ ટુ 2x માઇનસ એક્સ ઇઝ x માઇનસ 1/2. સમજમાં આવી ગયું? હા, તો OA એ રેડિયસ કહેવાય. OC પણ જો સેન્ટરથી સર્કલ સુધીની રેડિયસ કહેવાય, સેન્ટરથી સર્કલ સુધીનું રેડિયસ કહેવાય, તો સેન્ટરથી સર્કલ સુધીનું આ પણ રેડિયસ જ કહેવાય આ ટ્રાયંગલમાં. તો હવે આ ટ્રાયંગલમાં મને કેટલું મળી ગયું? OB મળી ગયું. આ OD એ પણ રેડિયસ છે, રેડિયસ બી મળી ગઈ. તો તમને BD મળે વિથ ધ પાયથાગોરસ થિયરમ બીકોઝ ઇઝ અ પરપેન્ડિક્યુલર. તો હવે આપણે જોઈએ, અહીંયા પરપેન્ડિક્યુલર હતું, જોઈએ કેટલું થાય? BD સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OD સ્ક્વેર, એટલે કે OD સ્ક્વેર પાયથાગોરસ થિયરમ 90 ડિગ્રીની સામેની સાઈડ સૌથી મોટી હોય, OD સ્ક્વેર ઇક્વલ ટુ OB સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. પણ BD સ્ક્વેર તો મને લાવવાનો છે, એ તો મને ખબર જ નથી. રૂટ એક્સ આપણે લાવીને બતાવવાનો છે, એ આપણે પ્રૂફ કરીએ છીએ. તો BD સ્ક્વેર ઇક્વલ ટુ શું થાય? BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આને આ બાજુ લઈ જાઓ તો OD સ્ક્વેર માઇનસ OB સ્ક્વેર. તો હવે સમજાવું તમને બીજા પેજ ઉપર. ચલો આ લાયા ને, OD સ્ક્વેર એટલે R, R એટલે આ x પ્લસ 1/2 ધ હોલ સ્ક્વેર થાય. BD સ્ક્વેર ઇક્વલ ટુ OD સ્ક્વેર માઇનસ OB સ્ક્વેર, જે આપણે અહીંયા લાવીને છોડી દીધું હતું એ. BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OD સ્ક્વેર માઇનસ OB સ્ક્વેર. નાઉ વોટ ઇઝ OD સ્ક્વેર? ઇઝ R, બટ R is what? x plus 1/2. So that is x plus 1/2 BD square is equal to BD square is equal to OD square is R is equal to x plus 1/2 the whole square minus OB square. यहाँ OB तो लावी दीधું x plus x minus 1/2, that is x minus 1/2 the whole square. And this is the formula of a square minus b square. That the without square one time plus and without square one time minus, જે આપણે જોઈ લીધું. So x plus 1/2 plus x minus 1/2, અને અહીંયા x plus 1/2 minus x minus 1/2. So 2 LCM, x plus 1 plus x minus 1, અને અહીંયા 2 LCM, માઇનસની સાઇન ઇનસાઇડ બ્રેકેટ લાગે, યાદ રાખજો. સો એ x plus 1 minus x plus 1. So 1 cancel, 2x upon 2 into x cancel, 2/2, 2 cancel. So BD square is equal to x. So BD square is equal to x. So BD is equal to આ સ્ક્વેર એ બીજી સાઈડ જાય તો રૂટ થાય. So BD is equal to root x. In short આપણે કોઈ બી વખતે 3.5 રૂટ 3.5 જોતું હોત. હવે મેં હમણાં એ તો લીધું કે જો આ x હતું તો આ રૂટ x મેં પ્રૂફ કરી દીધું. BD is equal to root x અહીંયા લાવી દીધું. BD is equal to root x. તો સેમ એઝ. હવે આપણે એવું પ્રૂવ નથી કરવાનું, આ તો થિયરી હતી જે મેં તમને પ્રૂફ કરીને આપી, તમારે કરવાની જ નથી. તમને જેનું બી રૂટ ફાઇન્ડ કરવાનું કીધું હોય એ તમારે લઈ લેવાનું. આટલું 3.5 કમ્પલસરી 1 લઈ લેવાનું. સેમી સર્કલ ડ્રો કરી લેવાનું, અહીંયાથી 90 ડિગ્રી ડ્રો કરી દેવાનું. જે અહીંયા ટચ કરે એટલું, જો આ 3.5 લીધું હોત તો આ રૂટ 3.5 હોય, અને અહીંયાથી અને 0 લઈ લેવાનું આ રૂટ 3.5 ને નંબર લાઇન પર, તો ધેટ ઇઝ રૂટ ઓફ 3.5 ઓન નંબર લાઇન. ઓકે, ચાલો તમારે આજે આ હોમવર્કમાં કરી બતાવવાનું છે.